હેલો બાળ દોસ્તો, ફરીથી મારી માટે લઈને આવ્યો છું એક સરસ મજાનું ચેપ્ટર. નામ છે સાક્ષીભૂત મનુષ્ય. સાક્ષી બનેલો મનુષ્ય, ધોરણ 10 અને સંસ્કૃતમાં આવેલું આ જે નાટક એ બીજા નંબરનું નાટક છે. સૌથી સરળ, સારી રીતે તમે કંઠસ્થ કરી શકો, મોઢે કરી શકો તેવું આ નાટક છે સાક્ષીભૂત મનુષ્ય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે ફર્સ્ટ ટર્મ એક્ઝામ માટે, સેકન્ડ ટર્મ એક્ઝામ માટે અને ફાઇનલમાં પણ બોર્ડમાં પણ તમને પૂછાશે. આથી આપણે ધ્યાનથી સમજશું, એક એક શબ્દને સમજશું. થોડો વિડીયો મોટો થશે પણ ચિંતા નહીં રાખતા, એક વખત જોવાથી તમને બધું જ તે સમજણ પડી જશે. તો શું વાત કરે છે આ ચેપ્ટરની અંદર? સંસારને જોવાની અનેક રીત છે અને તેમાંની એક રીત છે સંસારમાં થતી ઘટના અને દુર્ઘટના. અકસ્માત, એક્સિડન્ટ ગમે તે ક્ષણે થઈ જાય છે, ગમે તે જગ્યા પર થઈ જાય છે. એમાં ભૂલ આપણી પણ હોય અને ઘણી વખત સામેની પણ હોય. અને એવું પણ બને કે આપણે ધ્યાન રાખીએ, તકેદારી રાખીએ તો પણ સામેવાળો આપણને હેરાન કરીને જાય. આથી એવું પણ બને કે આપણે પણ ધ્યાન રાખવું અને જે જગ્યાએ આ થયું હોય તેથી બોધપાઠ લઈ અને બીજાને પણ એની જાણ કરવી. આથી આ સમયે આપણે ઘટના પર બનેલા જે સાક્ષી લોકો છે તેની વિશે થોડી વાત કરીશું. તેમાં લખ્યું છે કે આવા સમયે જે સાક્ષી બનેલા લોકો હોય છે તેમાં જડ પદાર્થ જેવા પથ્થરો, ઝાડ એવું પણ હોય, પહાડ ને નદી. પરંતુ ચેતનવંતા પદાર્થો પણ હોય છે. અને ચેતનવંતા કોણ? તો કે પશુ ને પક્ષી. સમજદાર એટલે કે બુદ્ધિજીવી લોકો પણ હોય છે, જેમ કે મનુષ્ય. તો આ લોકોની અલગ અલગ બાબતો વિશે આપણને આજના આ ચેપ્ટરમાં આપણે સમજવાનું છે. તો સૌથી પહેલા લખ્યું છે, જો ધ્યાનથી આપણે સમજીએ, માર્ગે હંમેશા એ ઉપર આવે એટલે સમજ લેવું સપ્તમ વિભક્તિ છે. માર્ગે એટલે માર્ગમાં એમ સમજવાનું. એ છે ને માર્ગે. ઘટનાયાહ દુર્ઘટનાયાહ સાક્ષિણઃ કે ભવંતી. ભવંતી બહુવચન. માર્ગની અંદર ઘટના અને દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ હોય છે? કિમ કિમ તે આચર્યંતી, અને તે કેવું કેવું આચરણ કાર્ય કરે છે. ઇતિ આ વિષયમ અધિકૃત, આ વિષયની બાબતે વિષયમ હલંત વાળોમાં પ્લસ અધિકૃત્ય, આપણે સંધિ ડિજોઇન કરીએ. હંમેશા સંધિ દ્વારા સંસ્કૃત અને સંસ્કૃત દ્વારા સંધિ શીખી શકાય. ધ્યાન રાખજો, જેટલી સંધિ ડિજોઇન કરશો એટલું તમારું સંસ્કૃત સારું થશે. અહીંયા બે વ્યક્તિઓ વાત કરે છે, એકનું નામ છે સુનીત અને પુનીત. બે વર્તો થયા એટલે દ્વિવચન આવશે અને એન્ડમાં જો ઔ લગાવી દીધું છે, હે ને. સુમિત અને પુનિત આ બંને પરસ્પરમ એકબીજાની સાથે સંવદત વાર્તાલાપ, વાતચીત કરી રહ્યા છે. તો સૌથી પહેલા સુમિત કહે છે, હે ભ્રાતઃ, હે ભાઈ, માર્ગે કદાચિત દુર્ઘટનાયાહ અપી ઘટંતી. તત્ર પ્રાયઃ ત્યાં વધારે ભાગે પ્રસ્તારદયો એટલે પથ્થર, જડ પદાર્થા બહુવચન આવી ગયું, જડ પદાર્થ છે, ગવાદય ગાય જેવા, પશુ અને મનુષ્ય ચ ઇતિ, અને મનુષ્ય જેવા. આમ ત્રણ સાક્ષી ભવંતી, ત્રણ સાક્ષી હોય છે. કી ત્વમ જાનસી, શું તને ખબર છે? યત ઘટિતાયામ દુર્ઘટનાયામ સંદર્ભે, આ ઘટેલી ઘટના અને દુર્ઘટનાના સંદર્ભમાં ત્રયઃ પ્લસ અપી, ત્રણ ભિન્ન ભિન્ન કર્મ સમાચર્યંતી. આ ત્રણેય લોકો એટલે કોણ? જડ પદાર્થ, ગાય જેવા પશુઓ અને મનુષ્ય. આ ત્રણની વાત કરે છે. આ ત્રણેય ભિન્ન ભિન્ન અલગ અલગ પ્રકારનું કાર્ય કરતા હોય છે. સુમિત કહે છે, ભાઈ નહીં, ન જાનામી, મને નથી ખબર. પ્રથમ કથયતુમ યત પ્રસ્તાદરય કી કુર્વંતી, સૌથી પહેલા મને કહે કે જે આ જડ પદાર્થ પથ્થર છે તે શું કરે છે. યાદ રાખજો, અહીંયા તમને બોર્ડમાં પ્રશ્ન પૂછવામાં આવશે, કોણ કોને કહે છે, વુ સેટુવુમ, અને તેમાં સંવાદની સામે તેના પાત્ર લખવાના હોય છે, પાત્રની સાથે તેનો સંવાદ લખવાનો હોય છે. આમાં કન્ફ્યુઝન થશે તમને, હેરાનગતિ શું થશે કે કોણ કેવો ડાયલોગ બોલે છે, હે ને. એટલે એટલા માટે યાદ રાખવાનું, સ થી સુમિત, અને સુમિત એટલે સવાલ, સવાલ કરે તે સુમિત છે, જવાબ આપે તે પુનિત છે. ક્લિયર? ચાલો, તો આ છે પથ્થર એટલે જડ પદાર્થ, આ કોણ છે? ગાય જેવા પશુ, અને આ છે મનુષ્ય. જોઈએ આપણે તેનું સરસ મજાનું ભાષાંતર કે માર્ગમાં ઘટની દુર્ઘટનાના સાક્ષીઓ કોણ કોણ થાય છે અને તેઓ શું શું કરે છે તે વિષયના સંબંધમાં પુનિત અને સુનિત વાર્તાલાપ કરે છે.
પુનિત કહે છે ભાઈ માર્ગ પર ક્યારેક દુર્ઘટનાઓ પણ બને છે ને તેમાં ઘણું કરીને પથ્થર વગેરે જળ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને માણસો આમ 3 સાક્ષી હોય છે. શું તું જાણે છે કે તે બનેલી દુર્ઘટનાના સંદર્ભમાં ત્રણેય જુદું જુદું કેમ કાર્ય કરે છે? સુમિત કહે છે નહીં, હું નથી જાણતો. પહેલો મને કહે કે પથ્થર વગેરે શું કરે છે? તો આ થયો તમારો પહેલો પેરેગ્રાફ. જો યાદ રાખવાનું કે આપણે છે ને હંમેશા યાદ રાખવા માટે અમુક સિલેક્ટેડ શબ્દને ફોકસ કરવાનું છે. એટલે આ સિલેક્ટેડ શબ્દની ઉપર તમે યાદ રાખશો અને તેનું ગુજરાતી તમે સાઈડમાં લખી નાખશો એટલે તમને કોઈ વાંધો આવશે નહીં ભાષાંતર કરવામાં. અને આ રીતે વચ્ચે વચ્ચે આપણે યાદ રાખવાનું કે આ દ્વિવચન છે, અહીંયા સંધિ કરવાનું છે, આચર્યંતી એટલે બહુવચન થાય છે, માર્ગે સપ્તમી વિભક્તિ છે, અહીંયા અનુસ્વાર કેમ લાગ્યું છે? કારણ કે અહીંયા વ્યંજન છે. આ બધી વસ્તુને યાદ રાખજો. જેટલું તમે સંસ્કૃતની સાથે ગ્રામર શીખશો એટલો ફાયદો થશે. અને આ ચેનલનો ફાયદો જે છે સંસ્કૃત શીખતા જાઓ અને ગ્રામર પણ શીખતા જાઓ. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ પર જશું અને નેક્સ્ટ પેરેગ્રાફમાં પુનિત પૂછે છે પ્રસ્તાદર્યસ્તુ અચેતન સંતિ. ભાઈ સીધી વસ્તુ છે, પથ્થર જે છે એ તો નોન લિવિંગ થિંગ છે, અચેતન પદાર્થ છે. તે સ્વયં ક્રિયા કરતું સમર્થ ન ભવંતી. તે પોતે કોઈ પ્રકારની ક્રિયા કરવા માટે સમર્થ કેપેબલ નથી. અતઃ આથી તે તથેવ તિષ્ઠતિ એટલે તે ત્યાં ને ત્યાં જ પડ્યો રહે છે. સુમિત કહે છે અચ્છા સચેતન પશુ પક્ષી પશુવ પક્ષીશ્ચ એટલે પશુ અને પક્ષી કી કુર્વંતી. હવે એ કહે કે ચલો આ તો કઈ કાર્ય કરતા નથી તો પછી પશુ પક્ષી શું કાર્ય કરે છે? હવે જવાબ આપે છે પુનિત. સુનિત પ્રશ્ન પૂછી લીધો, હવે પુનિતનો વારો છે. એ ઘટનાયામ ઉત્થિતા ધ્વનિ. તે ઘટનાના સમયે ઉત્પન્ન થયેલા ધ્વનિના ભયમ પ્લસ અનુભવંતી ભયની અનુભૂતિ કરે છે. અતઃ ઘટના સ્થળાત પંચમી વિભક્તિ તે ઘટના સ્થળથી દૂરે ધાવંતી દૂર ભાગે છે. કોણ ભાગે છે? પશુ ને પક્ષી. એ બહુવચન છે એટલે ધાવંતી ભવંતી બહુવચનનો ઉપયોગ કર્યો છે. યાદ રાખજો ખાસ. આ કોણ છે? પથ્થર, આ ગાય અને આ મનુષ્ય. ચાલો ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર જોઈએ. પુનિત કહે છે પથ્થર વગેરે તો ચેતના રહિત છે, તેઓ જાતે ક્રિયા કરવા માટે શક્તિમાન નથી હોતા, તેથી તેઓ તેમ જ રહે છે. સુનિત કહે છે ચેતનાવાળા પશુઓ અને પક્ષીઓ શું કરે છે? તો પુનિત કહે છે કે આ ઘટના વડે બનેલી ધ્વનિથી ભય અનુભવે છે, આથી તે ઘટના સ્થળથી દૂર ભાગે છે. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ પર જશું અને હવે આપણે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવે છે તેની ઉપર વાત કરીએ. સુમિત એટલે સવાલ પૂછશે સત્યમ વદતિ ભવાન. એકદમ સાચું કહો છો શ્રીમાન તમે. ગવાદય એટલે ગાય જેવા પશુ વસ્તુ નિર્બુદ્ધુ સંતિ. એમાં બુદ્ધિ ના હોય ભાઈ. પરંતુ કશ્ચિદ સદબુદ્ધિ માનવ પીહી માનવ પ્લસ અપી. પરંતુ બુદ્ધિ વાળો કોઈ મનુષ્ય સબુદ્ધિ બુદ્ધિ સાથે બુદ્ધિ વાળો હે ને સબુદ્ધિ માનવ યદિ જો ઘટના સ્થળાત ઘટના સ્થળથી દૂર ધાવંતી દૂર ભાગે યદિ તરહી જો તો. ઓકે યદિ એટલે જો ઘટના સ્થળથી દૂર ભાગે તો તે પશુરેવ. જો અહીંયા ર આવ્યો છે ર ને આપણે બે ભાગમાં સંધિમાં વિરામ કરીએ તો આ ર નું થઈ જાય ડબલ ડોટ. એટલે પશુ પછી ડબલ ડોટ વિસર્ગ મૂકી દેવાનો, પછી એ ને આ બાજુ મૂકી દો એટલે પશુ હ પ્લસ ઈવ તો પશુ સમાન છે. ક્લિયર? આગળ પુનિત કે છે વસ્તુ તસ્તુ ખરેખર મનુષ્ય યદિ મનુષ્યની જેમ વર્તન કરે તદા દુર્ઘટના સાક્ષી ભૂતવા. અને જો તે દુર્ઘટનાના સાક્ષી બને તો તેને ત્રિવિધમ કાર્ય આચરંતી. તે મનુષ્ય છે અને મનુષ્યમાં માનવતા હોય અને માનવતામાં દયા ભાવના લાગણી પ્રેમ કરુણા છે. અને આથી તેને 3 પ્રકારના કાર્ય કરવા જોઈએ. જો પુનિતભાઈ સમજાવે છે, સુનિત સવાલ કરતો રહેશે. સુનિત કહે છે કાની કાની તાની ત્રિગુણાની કાર્યાણી. એ ક્યાં ક્યાં 3 પ્રકારના કાર્ય છે તે મને જરા સમજાવો. ભાષાંતર જોઈ લે. સુમિત કહે તમે સાચું કહો છો. ગાય વગેરે પશુઓ તો બુદ્ધિ રહિત એટલે કે બુદ્ધિ વગરના છે, પરંતુ કોઈ બુદ્ધિ વાળો માણસ જો આ ઘટનાનો સાક્ષી બને અને ઘટના સ્થળથી દૂર ભાગી જાય તો તે પશુ જ છે. પુનિત કહે હા હકીકતમાં તો મનુષ્ય જો મનુષ્યની માફક વર્તન કરે તો એ દુર્ઘટનાનો સાક્ષી બને અને 3 પ્રકારના કાર્ય કરવાના હોય છે.
સુમિત કહે અચ્છા, એ 3 પ્રકારના કાર્યો ક્યાં ક્યાં છે જરા જણાવો. હવે જણાવે છે આ 3 કાર્ય તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાષાંતર છે અને આ 3 પૂછાશે, યાદ રાખજો. ક્યારેક પહેલું પૂછાશે, ક્યારેક બીજું પૂછાશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો ક્યારેક ત્રીજું તો પૂછાશે જ. એટલે ત્રીજાને તો સૌથી વધારે યાદ રાખજો. હે, ચાલો પુનિત પૂછે છે પ્રથમ કાર્ય અસ્તિ. સૌથી પહેલા તો દુઃખની અનુભૂતિ કરવાનું છે કાર્ય. શું કરવાનું? સૌથી પહેલા દુઃખની અનુભૂતિ કરવાનું છે આપણે. એવ મનુષ્ય એવ દુઃખી દુઃખિતા ભવતી. મનુષ્ય એવો છે કે બીજા મનુષ્યને, ઇવન પશુ પક્ષી જીવ જંતુને પણ જો એ દુઃખી કે એને કોઈ પ્રકારની પરેશાની હોય ને તો એ મનુષ્ય પણ દુઃખની અનુભૂતિ કરે. હે ને, માતા ભલે ઘરમાં બેસી અને ડુંગળી સમારતી હોય પણ એના આંખમાં આંસુ જોઈ આપણને ખબર નહીં તો આપણે પણ રડવા લાગે. પછી ખબર પડે એટલે આ તો ભાઈ ડુંગળી સમારે છે. તો આમ મનુષ્ય છે એ બીજાને દુઃખમાં જોઈ અને દુઃખની અનુભૂતિ કરે છે, સુખમાં જોઈ સુખની અનુભૂતિ કરે છે. અતઃ દુર્ઘટનાના પીડાગ્રસ્ત દુઃખી જન, જ્યારે પણ દુર્ઘટનાના અંદર પીડાગ્રસ્ત થયેલા મનુષ્યને જોયે છે, મનુષ્ય દુઃખની અનુભૂતિ પરિણામ ભવતી કરે છે. ય ખલુ એતાદૃશ્ય જીવ પશ્યતુ. અને આ પ્રકારનો કોઈ પશુ કે જીવને જોએ તો દુઃખની અનુભૂતિ ન કરે, સ તે મનુષ્ય નાસ્તિ, તે મનુષ્ય નથી. અતિ તો પ્રસ્તર, એ તો પથ્થર છે. પથ્થરને ક્યારે અનુભૂતિ થાય? કોઈ આપણે પંખો કે ટ્યુબલાઇટ કે દીવાર આપણને એમ કહીને આવે છે અચ્છા ભાઈ તમને બુખાર છે, તમને તાવ છે, લાવો હું પણ તમારી ખબર અંતર પૂછું? ના પૂછે ભાઈ. એ પથ્થર છે, નોન લિવિંગ થિંગ છે. યત હિ પ્રસ્તર કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી. કારણ કે પથ્થર બીજાના ક્યારેય દુઃખની અનુભૂતિ કરતો નથી. સુમિત કહેતા યથાર્થ ભવન, એકદમ સાચું કહો છો. મયાપી, મને પણ બહુ જ અપરિચિત દુર્ઘટનાગ્રસ્ત મનુષ્યને જોઈ અને દુઃખામ અનુભવતી, દુઃખામ અનુભવત પ્લસ અસ્તિ. જો મ આવે ને એટલે બે પાર્ટમાં સ્પ્લિટ કરી દેવાનું. આ મ છે, એક બાજુ હલંત વાળો મ આપો, એક બાજુ અ આપો એટલે મ અસ્તિ. અહીંયા એક બાજુ હલંત વાળો મ આપો, દુઃખમ અનુભવત પ્લસ અસ્તિ. હે, દુઃખની અનુભૂતિ છે. અને હવે મને કહો કે દ્વિતીયમ કાર્ય કિમ પ્લસ અસ્તિ. બીજું કાર્ય કયું છે? તો સૌથી પહેલા ભાષાંતર કયું છે? પુનિત કહે છે પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ. મનુષ્ય દુઃખથી દુઃખી થાય છે અને સુખથી સુખી થાય છે. આથી દુર્ઘટના વડે પીડાયેલા ઘેરાયેલા દુઃખી માણસને જોઈ માણસને દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. ખરેખર જો એવા જીવને જોતા હોવા છતાં પણ દુઃખનો અનુભવ તો નથી, તે માણસ નથી, તે પથ્થર છે. કારણ કે પથ્થર ક્યારે પણ બીજાનું દુઃખની અનુભૂતિ કરતો નથી. સુમિત કહે છે અચ્છા તમે બરાબર કહો છો, પણ મેં તો મોટા ભાગે દુર્ઘટનાથી ઘેરાયેલા અજાણ્યા માણસને પણ જોતા દુઃખની અનુભૂતિ કરી છે. ચાલો હવે કઈ વાંધો નહીં, મેં તો દુઃખની અનુભૂતિ કરી છે, આવું સુમિતે કીધું. અને પછી કીધું મને બીજું બતાવો, બીજું કાર્ય શું છે? તો હવે આપણે જઈ રહ્યા છીએ બીજા કાર્ય તરફ. બીજા કાર્યની શું વાત કહે છે તે આપણને કોણ જણાવશે? પુનિતભાઈ. સવાલ કોણ પૂછે છે? સુમિતભાઈ. ઓકે, તો પુનિત કહે છે દ્વિતીય કાર્ય કર્તવ્ય નિર્વાહ. આપણું કાર્ય છે, આપણું કર્તવ્ય છે, તેનું હંમેશા આપણે પાલન કરવું જોઈએ. અને એ જ આપણો હંમેશા માનવતા કહેવામાં આવે છે કે બીજાને આપણે દુઃખમાં જોઈએ તો આપણે દુઃખી થઈ જાય અને બીજાને સુખમાં જોઈએ તો સુખી થઈ જાય. તો કે દ્વિતીય કાર્ય તું કર્તવ્ય નિર્વાહ. દુર્ઘટનાગ્રસ્ત જન સાધ્ય, દુર્ઘટનાગ્રસ્ત થયેલા મનુષ્યની સાથે આપણે જવાનું. ઔષધાલય આશ્રિતમ, તેને કોઈ હોસ્પિટલની અંદર આશ્રિત કરવો જોઈએ, બેસાડવો જોઈએ, દાખલ કરવો જોઈએ. ભવતી યસ્ય તસ્ય ઉચિત ઉપચારસ્ય, અને કોઈ પણ ઉચિત ઉપચારની સેવા ચાકરી આપણે કરવી જોઈએ. તત્ર સંગત્ય, તેની સાથે કદાચિત રક્તસ્ય, કદાચ તેને લોહીની પણ જરૂર પડે, આવશ્યકતા ભવતી ચેત સ્વકીયમ રક્તમપી તસ્મે દાતવ્યમ ભવતી, તો એને પોતાનો રક્ત દેવાનું પણ કાર્ય કરવું જોઈએ. તસ્ય પરિવારે સૂચના, તેના પરિવારને સૂચના આપવાની. અને ભવતી એને તસ્ય પરિવારજન, અને જ્યાં સુધી એના પરિવારના લોકો ઔષધાલયમ ન આગત્ય, ન આવે, તસ્ય વિશેષ સહાયતા ભવતી, ત્યાં સુધી એને વિશેષ સહાયતા, તમારાથી જે કંઈ પણ બની શકે તેને લોહી આપી શકો છો, ફળ ફળાદી લાવી આપી શકો છો. જો તમારી પાસે પૈસા હોય તો મેડિસિન એટલે કે દવા પણ લાવી શકો છો. અને આમ એક મોરલ સપોર્ટ આપો, એની બાજુમાં બેસશો તો પણ એને શાંતિ થશે. અને પછી જ્યારે એના કુટુંબીજન પરિવારજન આવી જશે પછી તમે તમારા કામે જતા રહો.
જીવનની અંદર આ સૌથી મોટામાં મોટું સુખ છે એ બધાને પ્રાપ્ત થતું નથી. બધાના ઘરે મહેમાન આવે એવું બનતું નથી, અને બધાને આવા સેવાનો લાભ મળે એવું પણ બનતું નથી. આ તો સુખ છે જે અચાનક જ મનુષ્યને મળી જાય છે. એટલે દુર્ઘટનાના સાક્ષી મનુષ્યએ એતાદૃશ્ય કર્તવ્ય, આ પ્રકારનું કર્તવ્ય કરવાનું છે. સર્વે મનુષ્ય, બધા જ પ્રકારના મનુષ્યએ આ પ્રકારના કર્તવ્યનું નિર્વાહ પરિણામ કરવું જોઈએ. સુમિત કહેતા એકદમ સાચું છે. તૃતીય કાર્ય કિમસ્તિ, હવે ત્રીજું કાર્ય શું છે? યત ઘટનાયા સાક્ષી મનુષ્ય આચરતે, જે મનુષ્યએ ઘટનાના સ્થળની ઉપર આચરણ કરવું જોઈએ. પણ સૌથી પહેલા તો આપણને બતાવો કે ભાઈ આની અંદર એનું ટ્રાન્સલેશન શું થશે, ભાષાંતર શું છે? તો ભાષાંતર કહે છે પુનિતભાઈ, બીજું કાર્ય છે કર્તવ્યને પૂર્ણ કરવાનું હોય છે. દુર્ઘટનાથી ઘેરાયેલા માણસને તરત જ દવાખાને પહોંચાડવાનું હોય છે, જેથી તે યોગ્ય સારવાર થાય. ત્યાં જઈને ક્યારેક તેને જો લોહીની જરૂર હોય તો એને લોહીને પણ આપવું જોઈએ. પરિવારને સૂચના આપવાની, તેથી પરિવારના સભ્યો દવાખાને આવી અને તેને ખાસ સહાયક બની શકે. દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું આવું કર્તવ્ય છે, અને બધા જ માણસોએ આ કર્તવ્ય બજાવવાનું જ હોય છે. હવે સુમિત કહે છે સારું, ચાલો ત્રીજું કાર્ય કહી દો જે દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસોએ આચરવું જોઈએ. તો હવે આપણે જઈ રહ્યા છીએ ત્રીજા કાર્ય તરફ, અને ત્રીજું કાર્ય તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે વારંવાર કોઈ પણ પરીક્ષાની અંદર પૂછાય તો સૌથી પહેલા ફોકસ આના પર થાય છે. એટલે આને તમે શાંતિથી એક એક શબ્દને સમજજો. હવે કહે છે પુનિતભાઈ જવાબ આપે છે, સુમિતભાઈ સવાલ કરે છે. તો પુનિતભાઈ જવાબ આપે છે ત્રીજું કાર્ય અસ્તિ બોધ પ્રાપ્તિ. જો હંમેશા આપણને કોઈ પણ પ્રકારની વાર્તા સમજાવવામાં આવે હે ને, તો એમાં છેલ્લે શું આપે તો કે બોધ આપે છે. ભાઈ આ વાર્તા સમજી તો કે હા, શું બોધ મળ્યો તો કે હા, આ પિક્ચર જોયું તો કે હા, શું બોધ મળ્યો તો કે હા, નાટક જુઓ છો એમ જીવનમાં અનુભૂતિ એ તમારી માટે બોધ છે, અને મનુષ્ય બોધ પ્રાપ્ત કરે છે, આથી એ મનુષ્ય છે. જો ઘણા બધા એવા કૂતરાઓ હોય છે જે છાપા એટલે કે ન્યૂઝપેપર લાવી આપે, ઘણા બધા કામ કરી આપે, તો શું એ કૂતરાઓ બોધ પ્રાપ્ત કરી અને બીજા કૂતરાઓને કહે છે? એ ગાયને કહે છે, એ હાથીને કે ઘોડાને કહે છે? નહીં. આથી એ શું છે? જાનવર છે, એ પ્રાણી છે, પશુ છે, બુદ્ધિ વગરના છે. પણ આપણામાં બોધ પાઠ પ્રાપ્ત કરવાની તાકાત છે, આથી આપણે મનુષ્ય છે. મનુષ્યેણ સદૈવ બોધ પ્રાપ્તે પ્રયત્ન પરિણામ ભવતી. મનુષ્ય હંમેશા બોધ પાઠ પ્રાપ્ત કરવાની તૈયારી રાખવી જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ. યદા વયમ કદાચિત દુર્ઘટના સાક્ષી, કદાચ આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી બનેલા છીએ, તદા કર્તવ્ય સમાચરંતી, તો ત્યાં આપણું કર્તવ્ય બને છે પહેલા તો દુઃખની અનુભૂતિ કરવાની. તસ્યા દુર્ઘટનામાં કશ્ચિત બોધપાઠ પ્રાપ્ત અહં, કારણ કે વિના કોઈ કારણે તો દુર્ઘટના ન ભવતી. કોઈ ના કોઈ કારણ તો હોય, સામેવાળાનું કારણ બની શકે, એની ભૂલ હોઈ શકે, આપણું પણ કારણ હોઈ શકે, કદાચ કોઈ સમય કે ઘણા પરિસ્થિતિને કારણે પણ અકસ્માત થઈ શકે, તો એમાંથી બોધપાઠ પ્રાપ્ત કરવાનો. તસ્ય કદાચિત જનસ્ય, કોઈ મનુષ્યની ત્રુટિ કારણ ભવતી, કોઈ પ્રકારની ભૂલ હોઈ શકે. આ ત્રુટિને જ્ઞાતવ્ય, સમજવાનું, અને તેના પછી આ પ્રકારની ત્રુટિ આપણાથી ન થાય તે હંમેશા આપણે બોધ પ્લસ અપી પ્રાપ્તવ્યમાં આપણે એને બોધપાઠ પ્રાપ્ત કરવાનું છે. સુમિત કહે છે ચાલો બધું સમજાઈ ગયું. પહેલા તો મનુષ્ય કોણ છે, પછી પથ્થર કોણ છે, અને પછી જાનવર કોણ છે. ત્રણ પ્રકારના મનુષ્યના કાર્ય ક્યાં છે. સાધુ કથિતમ ભવાતા, ખૂબ જ સારી વાત કરી. ઘટનાના સાક્ષી સંત, ઘટનાના સાક્ષી થયેલા મનુષ્યનું આ કર્તવ્યનું નિર્વાહ કરવું જોઈએ, દુઃખની અનુભૂતિ કરવી જોઈએ, અને યદી જો આપણે બોધપાઠ ન પ્રાપ્તવ્યમ તદા વયમ મનુષ્ય ન સ્મ, તો પછી આપણે મનુષ્ય નથી. કેવી સરસ મજાની નાનકડી આપણે કોમ્યુનિકેશન તમને આપ્યું છે, અને તેના આધારે આપણે આ હોસ્પિટલમાં જતા બચ્યા છીએ. ચાલો હવે આપણે ભાષાંતર લઈએ. પુનિત કહે છે ત્રીજું કાર્ય કે બોધ કે સમજ મેળવવાનું. માણસ હંમેશા બોધની પ્રાપ્ત માટે પ્રયત્ન કરવાનો હોય છે. જ્યારે આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી થઈએ છીએ ત્યારે કર્તવ્ય બજાવતા, દુઃખ અનુભવતા આપણે દુર્ઘટનાથી કંઈક બોધ મેળવી શકીએ છીએ. કારણ વગર દુર્ઘટના થતી નથી. ત્યાં કોઈક માણસની ભૂલ હોય જ છે, તે ભૂલ જાણવી જોઈએ. ત્યાર પછી તેવી ભૂલ હું ક્યારેય નહીં કરું એવો બોધપાઠ મેળવવો જોઈએ. સુમિત કહે છે તમે સાચું કહો છો. ઘટનાના સાક્ષી બનનારા કર્તવ્યના પૂર્ણ કરવા માટે હોય છે, અને દુઃખને અનુભૂતિ માટે હોય છે. છતાં જો આપણે બોધપાઠ ન પ્રાપ્ત કરીએ તો આપણે મનુષ્ય નથી. તો આ રીતે આપણે જોવા જઈએ તો 4 માર્કનું ભાષાંતર
વત્તા આની અંદર શું આવશે તો તમને ઘણા પ્રશ્ન પૂછાશે. હવે પ્રશ્ન શું છે કે આ વર્ષની અંદર તમને ગુજરાતીમાં જે સવાલ જવાબ થાય છે ને તેના એક પ્રશ્નના બે જવાબ, 2 માર્ક્સ છે. એટલે દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે તો જવાબ આપણી પાસે છે જળ પદાર્થો એટલે પથ્થર, ગાય જેવા પશુ અને માણસો. 3 જવાબ એટલે આપણા 2 માર્ક્સ પાક્કા થઈ ગયા. બરોબર, તો આને તમે થોડું લાંબુ લખજો. જેટલું તમે વધારે લાંબુ લખો છો, કારણ કે 2 માર્ક્સ છે તો 2 માર્ક્સ માટે ઓછામાં ઓછી 4 લાઈન તમારે થોડી ઇલોબેટ કરીને લાંબુ કરીને લખવું, સવિસ્તાર લખવું, 2 માર્ક્સ પ્રમાણે આપવાનું. ક્યાં મનુષ્યની પશુમાં ગણના થાય છે કે કોઈ બુદ્ધિ વગરનો માણસ હોય કે જે ઘટનાના સ્થળની અંદર જુએ છે કે અકસ્માત થયું અને ત્યાંથી દૂર ભાગી જાય તો એ મનુષ્ય એ પશુની અંદર ગણના થાય છે. દુર્ઘટનાના સાક્ષી થયેલા 3 મનુષ્ય છે તેના કર્તવ્ય ક્યાં તો પહેલા તો દુઃખની અનુભૂતિ કરવાનું, બીજું કર્તવ્યનો નિર્વાહ કરવાનો અને ત્રીજું બોધ પ્રાપ્ત. હવે ધ્યાન રાખજો, આ 3 જે છે ને એ તમને ટૂંક નોંધમાં પણ પૂછાશે. એટલે આ 3 વિશે એટલે આપણા 3 અલગ અલગ પ્રકારના કર્તવ્યો જે છે એમાં પ્રથમ કર્તવ્ય, દ્વિતીય કર્તવ્ય, તૃતીય કર્તવ્ય અથવા તો દુઃખની અનુભૂતિ, કર્તવ્યનો નિર્વાહ અને બોધની પ્રાપ્તિ, આ રીતે પણ તમને ટૂંક નોંધ પૂછી શકશે. એટલે એની પણ તૈયારી રાખવાની 2 માર્ક્સ માટે. ક્યાં મનુષ્યને પથ્થર માટે સરખાવવામાં આવ્યો છે, શા માટે? ઘટનાના સાક્ષી બનેલા આપણે કર્તવ્ય બજાવતા હોવા છતાં પણ, દુઃખની અનુભવી હોવા છતાં પણ જો આપણે બોધપાઠ પ્રાપ્ત ન કરીએ તો આપણે પથ્થર છીએ, કે આપણામાં કોઈ મગજ ચાલતું નથી. હવે આપણી પાસે આવે છે સંસ્કૃતમાં સવાલ જવાબ. તો એ તો હવે તમારા બંધ થઈ ગયા છે, એટલે કે તમારે કરવાની છે તૈયારી. જેમ કે અહીંયા શું છે, આ જે બ્લુ કલરનું આપેલું છે ને એ તમારો જવાબ છે. આટલું જ તે મોઢે કરવાનું છે, કંઠસ્થ કરવાનું છે, વધારે નહીં. પણ હવે વધારે તમારે એમસીક્યુ પર ફોકસ કરવાનું છે, એટલે એમસીક્યુ ને સૌથી વધારે ધ્યાન આપજો, 1 માર્કનું પૂછાશે. હવે આવે છે તમારી માટે સમાનાર્થી શબ્દ. પ્રસ્તર એટલે પથ્થર, ધ્વનિ, અવાજ, ઉપચાર, સારવાર, પરિજન, કુટુંબીજન. આમાં પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ ધોરણ 9 માં આવતું હતું એ પ્રમાણે નહીં આવે. સર્વનામ પણ નહીં આવે, વિશેષણ આવશે. વિશેષણ જો ખાસ ધ્યાન આપો, જો અહીંયા આપ્યું છે ને ત્રિવિધમ કાર્યમ, અહીંયા આપ્યું તાની ત્રિવિધાની તો કે કાર્યાણી, એટલે એન્ડિંગ પાર્ટ છે એને મેચ કરી લેવાનું. પ્રથમમ કર્તવ્યમ આપ્યું છે દ્વિખમ જનઃ, તો આ તમને વિશેષણ પૂછાશે, અવયવ નહીં પૂછાય, આ પુલ્લિંગ સ્ત્રીલિંગ નહીં પૂછાય. પણ હા, આ સમાનાર્થીની અંદર માટે તમારે ખાસ કંઠસ્થ કરીને રાખવાના છે. એટલે એક વખત નોટબુકમાં શાંતિથી લખજો. હવે આવે છે શું, આ સૌથી વધારે પૂછાતો સમાસ એટલે બહુરી સમાસ. જ્યારે પણ કોઈ પણ શબ્દના એન્ડમાં ડબલ ડોટ જોઈ જાવ ને એટલે બહુરી સમાસ લખી નાખવાનો. એનું શું થાય છે કે જ્યારે કોઈ લાંબો શબ્દ સમૂહ જેવું થાય કે પ્રસ્તાદરય એટલે પથ્થર આદિ એશાતઃ એટલે પથ્થર જેવા બીજા, આથી એને બહુરી સમાસમાં લેવાય છે. અહીં આદિ શબ્દનો પ્રકાર બતાવવામાં આવ્યો છે, આથી એને પ્રસ્તાદરી કહેવાય છે. જળ પદાર્થાઃ કર્મધારય સમાસ. પદાર્થ છે પણ કેવો છે તો કે જડ છે. જ્યારે એક એની વિશેષતા હોય, એક નામ હોય તો કર્મધારય સમાસ. ઓકે, એટલે એક નામ અને આગળની સાઈડમાં તેનું વિશેષણ હોય તો એને કર્મધારય સમાસ માનવાનો છે. સૌથી વધારે પૂછાય છે ષષ્ઠી તત્પુરુષ. એટલે આમાં જ્યારે આપણે નો ની નુનાથી આપણે અલગ કરી શકાય. ઘટનાનું સ્થળ, જો એમાં નું આવ્યું એટલે ષષ્ઠી તત્પુરુષ. અહીંયા આપ્યું છે દુઃખની અનુભૂતિ, ષષ્ઠી તત્પુરુષ. તૃતીયમાં થી આવશે, પીડાથી ગ્રસ્ત, લખી નાખજો, અહીંયા થી આવે એટલે તૃતીય, નો ની નું ના આવે એટલે ષષ્ઠી. અહીંયા કર્મધારયમાં શું આવશે તો એક વિશેષણ આવે છે, અહીંયા ડબલ ડોટ આવે છે. તો તેનાથી તમારા સમાન ચેપ્ટરની સાથે સાથે મોઢે કરતા જજો અને આમાં જ મજા આવશે. હવે આવે છે કૃદંત. સંબંધક ભૂત કૃદંતમ, જ્યારે ત્વા પ્ય મ્ય ક્ય શ એનાથી જો એન્ડ થાય તો સંબંધક. અહીંયા આપ્યું છે ને વિદ્યાર્થ કૃદંતમ, ગંતવ્ય આપ્યું છે, દાતવ્ય આપ્યું છે, જ્ઞાત્વા આપ્યું છે, આ બધા વિદ્યાર્થ કૃદંત. કર્મણી ભૂત કૃદંતમાં તમ તમ આવે તમ, તો આપણે એને સમજી લેવાનું. ઓકે, તો આ આપણા કૃદંત હતા, સમાસ હતા, સંધિ હતી અને શબ્દાર્થ છે એને યાદ રાખો. હવે સંધિમાં તમે જો ખાસ આપો, 2 શબ્દ હોય ને, અહીંયા જો ઓ આવે, ઓ આવો એટલે એનું ડબલ ડોટ કરી નાખવાનું. અહીંયા આ શ છે, આ શ છે તો શ નું આપણે પહેલા ડબલ ડોટ બનાવી દો, હે ને, અહીંયા ડબલ ડોટ કરી દીધું અને આ ચ ને અલગ કરી નાખો. પછી આ એ છે એનું ઈ કરી નાખો, એટલે અહીંયા શ નો ડબલ ડોટ બનાવ્યો, આના એ છે એનો ઈ કરો એટલે 3 પાર્ટમાં થઈ ગયું. ઓ અને આ ડ છે એનું અ બનાવો અને ઓ નો ડબલ ડોટ આપણે કીધું ને, ઓ નું ડબલ ડોટ તો એ કરી દેવાનું. પછી અહીંયા અડધો સ આપ્યો છે એનું ડબલ ડોટ બનાવો, અહીંયા શ આપ્યો છે
એનું ડબલ ડોટ બનાવો, અહીંયા સ આપેલો છે એનો ડબલ ડોટ બનાવો, અહીંયા ડ આપ્યો છે એનું અ બનાવો, ઓ નું ડબલ ડોટ બનાવો. તો બહુ ઈઝી છે. આ કશું એવું આપણે સમજાવ્યું હતું કે ર છે એનો ડબલ ડોટ થશે અને ઉપર એ છે એનો અહીંયા આવી ગયું છે એટલે ર નો ડબલ ડોટ એ આ બાજુ મૂકી દીધો. ક્લિયર? આ બહુ ઈઝી સંધિ છે. સંધિ માટે વિશેષ આપણે બનાવેલું છે, તેની અંદર ખાસ ધ્યાન આપજો. અને હવે છે તમારી માટે આ એ છે MCQ. હવે તમારે જે સંસ્કૃત ટુ સંસ્કૃત ક્વેશ્ચન આન્સર છે ને એ 4 માર્ક્સમાં આવવાના છે અને તે આ રીતે પૂછાશે એટલે MCQ માં આવશે કે સ્વયં ક્રિયા કરતું સમર્થ ન ભવંતી, તો પથ્થર પોતે કાર્ય ના કરી શકે એટલે પસ્ત્રાદા. ગવાદય પશુ કિમસ્ત, તો બુદ્ધિ વગરના છે. બુદ્ધિવાળા છે કે બુદ્ધિ વગરના છે? હે ને? તો અહીંયા પૂછે ગવાદય પશુ કીદૃશ્ય ભવંતી, તો એ બુદ્ધિ વગરના છે. નિર્બુદ્ધુ અહીંયા આવશે, નિર્બુદ્ધુ આવશે. ઘટના જનક પુત્ર નેતવ્ય, તો ગૃહ આપણે પોતાના ઘરે જતા રહે છે. ઘટના ઉત્થિતમ, ભયની અનુભૂતિ ધ્વનિને કારણે થાય છે. સાક્ષીભૂત મનુષ્ય સદૈવ ક્યાં કરે છે? તો શાંતિ પ્રાપ્ત કરે છે, બોધ પાઠ પ્રાપ્ત કરે છે. કયા મનુષ્ય દુઃખની અનુભૂતિ કરે છે? તો હંમેશા દુઃખે ન ભવિતા મનુષ્ય વત, તો એમાં મનુષ્ય આવશે. અને સાક્ષીભૂત મનુષ્ય દ્વિતીય કાર્ય છે એ છે બોધ પાઠ પ્રાપ્ત કરવાનું. હવે આપણને આવે છે એ છે લાઈન વાઇઝ આપણે કરીએ તો અહીંયા આપેલું છે શું? તો પહેલા આપ્યું છે ધ્વનિ, તો કસ્માત મનુષ્ય, તો એની માટે શું આપ્યું છે? કે હે. જો એન્ડ ચેક કરી લેવાના, કે હે મનુષ્ય, ઘટના કાહ, અને બોધમ અહીં શું આવશે? કમ. આ બહુ ઈઝી થઈ જશે. અને આ તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડની પરીક્ષાની અંદર ટોટલ તમારે 15 આવા પ્રશ્ન આવશે અને 15 તમારા મોઢે કરવાના છે. 2 તમને પૂછાશે. કારણ વિના દુર્ઘટના થતી નથી. કારણ વિના દુર્ઘટના ન ભૂ, તો કઈ રીતે જવાબ બનવાનો છે એ આપણે જોઈએ. અહીંયા જવાબ આપ્યું છે કારણમ વિના દુર્ઘટના ન ભવતી. આપણા 3 કર્તવ્યો અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંતિ. પથ્થરો અચેતન છે, પ્રસ્તારાહ અચેતના ભવંતી. અને માણસ સુખ અને દુઃખની અનુભૂતિ કરે છે, તો માનવ સુખ ચ દુઃખ અનુભવતી. ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આને યાદ રાખજો. અને આ તમને 100% ફર્સ્ટ ટર્મમાં પૂછાશે, 2 માર્ક્સ માટે આવશે એટલે એની તૈયારી રાખજો. હવે ખાસ જાણકારી લઈએ. તમને ખબર છે 108 ની કેવી તૈયારી હોય છે અને તે કઈ રીતે કાર્ય કરે છે તેનું આ જે આપ્યું છે પેરેગ્રાફને ખાસ શાંતિથી જોજો, વાંચજો અને સમજજો. એટલે 2 લોકો સાથે તમે વાતચીત પણ કરી શકો. અને જ્યારે પણ કોઈ પ્રકારનો અકસ્માત થાય એ વ્યક્તિને જરૂર મદદરૂપ થશો, કારણ કે તમારા લોકોનો પણ અકસ્માત થાય છે તો ઘણા બધા લોકો એને મદદરૂપ થતા હોય છે. તો તમને જે ભગવાન, ઈશ્વર કે ભાગ્ય સાથ આપે છે બીજાને મદદ કરવા માટે, તેનું પણ કાર્ય કરવું જ જોઈએ, જેથી તમને ક્યારે પણ દુઃખની અનુભૂતિ ન થાય. ખરેખર તમને આ જો વિડીયો ગમ્યો હોય તો 2 લોકો સુધી શેર જરૂર કરજો. ત્યાં સુધી મને આજ્ઞા આપો. તમારો દોસ્ત, તમારો મિત્ર, તમારો ગુરુ મહેન્દ્ર જોશી. થેન્ક યુ વેરી મચ.